નમસ્કાર. બપોરના સમાચાર બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર. ગુજરાતભરમાં વીજ માળખું મજબૂત કરવા રાજ્ય સરકારનું અભિયાન. પૂરતા દબાણે ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો પૂરો પાડવા આ વર્ષે નવા 100 સબસ્ટેશનો સ્થાપ્યા હોવાનું જણાવતા ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ. રાષ્ટ્રીય મતદાર યાદી શુદ્ધતા અને અધિકૃતતા કાર્યક્રમ હેઠળ 12 એપ્રિલે ગુજરાતભરમાં ખાસ કેમ્પનું આયોજન. તમામ મતદાન મથકોએ સ્થળ પર જ સુધારણાની વ્યવસ્થા કરાઈ હોવાનું જણાવતા મુખ્ય ચૂંટણી અધિકારી અનિતા કરવલ. કુપોષણ મુક્ત ગુજરાત પ્રોજેક્ટ હેઠળ રાજ્યના 48 તાલુકાઓમાં 1 થી 8 ધોરણના બાળકો માટે દૂધ સંજીવની યોજના. મધ્યાહન ભોજન સાથે 200 ml ફ્લેવર્ડ મિલ્ક આપવાની શરૂઆત કરનાર મોડાસા બાદ પાટણનો સાતલપુર બીજો તાલુકો. ભારતીય રિઝર્વ બેંકની વર્ષની પ્રથમ ધિરાણ નીતિ સમીક્ષામાં વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નહીં. નાણાકીય વર્ષ 2016માં રિટેલ ફુગાવો 5.5% સ્થિર રહેવાનો તથા 2015-16માં વિકાસ દર 7.8% રહેવાનો અંદાજ. અને આજે વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી નિમિત્તે તમામ માટે પર્યાપ્ત સ્વાસ્થ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવાની હૈયાધારણા આપતા પ્રધાનમંત્રી. મિશન ઇન્દ્રધનુષ હેઠળ રસીકરણનો પ્રથમ તબક્કો આજથી શરૂ. ગુજરાતમાં પણ આરોગ્ય જાગૃતિના અનેક કાર્યક્રમોનું આયોજન. સમાચાર વિગતવાર. રિઝર્વ બેંકે આજે વર્ષની પ્રથમ દ્વિમાસિક નાણાકીય નીતિ જાહેર કરી છે. એમાં વ્યાજ દરમાં કોઈ ફેરફાર કરાયો નથી. રેપો રેટ 7.5%, જ્યારે રિવર્સ રેપો રેટ 6.5% યથાવત રખાયો છે. સાથે જ SLR અને CRRમાં પણ કોઈ ફેરફાર નથી કરાયો. નીતિ જાહેર કરતા RBI ગવર્નર રઘુરામ રાજને જણાવ્યું કે મોંઘવારી દર અને હાલની આર્થિક સ્થિતિને ધ્યાને લઈ આ નિર્ણય કરાયો છે. આગામી સમયમાં મુખ્ય દરોમાં ઘટાડો કરવાનો આધાર બેંકો દ્વારા નીતિગત પહેલને અસરકારક રીતે આગળ વધારવા પર હોવાનું એમણે જણાવ્યું હતું. રિટેલ ફુગાવો વર્ષ 2016માં 5.5% પર રહેવાનો, જ્યારે વિકાસ દર 2015-16માં 7.8% પર રહેવાનો અંદાજ છે. While we are status quo on policy, we are not status quo on all the measures needed to take the economy forward onto a higher growth path. These include, amongst others, as I said, first, ways to improve transmission, but also a number of measures intended to facilitate the financing of growth going forward, as well as to improve the liquidity of financial markets. So with that, perhaps we can take some questions and elaborate on the details. But again, let me emphasize the fact that we haven't moved on policy. રાજ્યના ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યભરમાં વીજ પ્રવાહન માળખું મજબૂત કરવા રાજ્ય સરકારે અભિયાન ઉપાડ્યું છે. તેમણે જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારમાં 25 અને સાગરકાંઠા વિસ્તારમાં 17 સબસ્ટેશનો સહિત કુલ 100 નવા સબસ્ટેશનો સ્થાપવામાં આવ્યા છે. આ સબસ્ટેશનોમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડમાં 20, મધ્ય ગુજરાત વીજ કંપનીમાં 23, પશ્ચિમ ગુજરાત વીજ કંપનીમાં 34 અને ઉત્તર ગુજરાત વીજ કંપનીમાં 23 સબસ્ટેશનો સ્થાપવામાં આવ્યા છે. આ સબસ્ટેશનો સ્થાપવાનો ઉદ્દેશ ખેડૂતોને ગુણવત્તાવાળી વીજળી પૂરતા દબાણે આપવાનો છે. આદિવાસી વિસ્તારમાં 25 નવા સબસ્ટેશનો અને સાગરકાંઠા વિસ્તારમાં 17 નવા સબસ્ટેશનો સ્થપાયા. 400 kVAનું 1, 220 kVAના 7, 132 kVAના 3 અને બાકીના 66 kVAના સબસ્ટેશનો આખા રાજ્યમાં સ્થપાયા. આ ઉપરાંત 2200 કિલોમીટરની નવી ટ્રાન્સમિશન લાઇન નંખાઈ છે, જેથી ગુણવત્તાવાળી અને જરૂર પ્રમાણે વીજળી આપણે ગામડાઓમાં ખેડૂતોને આપી શકીએ તે માટે આ કામગીરી કરવામાં આવી છે. ભારતીય ચૂંટણી પંચે રાષ્ટ્રીય મતદાર યાદી શુદ્ધતા અને અધિકૃતતા કાર્યક્રમ શરૂ કર્યો છે, જેમાં મતદાર યાદીમાં નામ, ફોટા સહિતની ભૂલો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. આ કામગીરી માટે મતદાર યાદીમાં પ્રત્યેક ભાગ માટે એક બૂથ લેવલ ઓફિસર રજિસ્ટર તૈયાર કરાયું છે. મુખ્ય ચૂંટણી અધિકારી અનિતા કરવલના જણાવ્યા અનુસાર આ અંતર્ગત ગુજરાતના તમામ મતદાન સ્થળોએ 12 એપ્રિલ 2015ના રોજ સવારે 10:30 થી સાંજે 5:30 સુધી ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં મતદાર યાદીમાં નવા નામ નોંધવા અને સ્થળાંતર કરેલ હોય અથવા મૃત્યુ પામેલ હોય તેવા મતદારોને પુરાવા આધારે નામ કાઢવા સહિતની કામગીરી હાથ ધરાશે. 16 એપ્રિલથી 15 જૂન સુધી મતદારોના ઘરની મુલાકાત લઈ BLO એટલે કે બૂથ લેવલ ઓફિસર રજિસ્ટરની વિગતોની ચકાસણી પણ કરાશે તથા મતદારે જો આધાર કાર્ડ મેળવેલ હોય તો તેને મતદાર યાદીના ડેટા સાથે જોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું પણ અનિતા કરવલે જણાવ્યું હતું. આજે વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. 1948માં 7 એપ્રિલના રોજ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે WHO સ્થાપના થઈ હતી. તેથી આ દિવસને વિશ્વ સ્વાસ્થ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેનો ઉદ્દેશ દુનિયાભરમાં લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવાનો અને જનહિતને ધ્યાને રાખી સરકારને સ્વાસ્થ્ય નીતિઓમાં નિર્માણ માટે પ્રેરિત કરવાનો છે. ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઝડપથી આર્થિક વિકાસ થઈ રહ્યો હોવા છતાં સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડવી, કુપોષણ જેવા પડકારોનો સામનો સરકારે કરવો પડી રહ્યો છે, જેને ધ્યાને લઈ સરકારે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનની શરૂઆત કરી છે. આજના દિવસે મિશન ઇન્દ્રધનુષ હેઠળ રસીકરણના પ્રથમ તબક્કાનો પણ પ્રારંભ કરાઈ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે ટ્વિટર પર દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી પર્યાપ્ત આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવાની હૈયાધારણા આપી છે. ગુજરાતમાં પણ વિશ્વ આરોગ્ય દિવસને પગલે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ગુજરાતને કુપોષણ મુક્ત બનાવવા માટે ગુજરાત સરકારે રાજ્યના 48 તાલુકાઓમાં દૂધ સંજીવની યોજના અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે. આ યોજનાનો અમલ કરનાર અરવલ્લીના મોડાસા બાદ પાટણનો સાંતલપુર બીજો તાલુકો છે. એક અહેવાલ. ગુજરાતના 48 તાલુકાઓમાં દૂધ સંજીવની યોજના અમલમાં મૂકવામાં આવી છે, જે અંતર્ગત પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાની પ્રાથમિક શાળામાં કાર્યક્રમ યોજાયો હતો. દૂધ સંજીવની યોજનામાં મધ્યાહન ભોજનની સાથે સાથે 200 ml ફ્લેવર્ડ મિલ્ક આપવાની શરૂઆત સરકારે કરી છે. જિલ્લા કલેક્ટર અને જિલ્લા પંચાયત પ્રમુખની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. સૌથી અગત્યનો પાયો જે બાળકો માટે હોય છે કે ભાઈ એમને એક ખોરાક સારો મળી રહે, એ પાયા શરૂઆતમાં શિક્ષણ મેળવતી વખતે એમને ખૂબ શુદ્ધ આહાર મળે. દૂધ એ પૌષ્ટિક આહાર છે અને એમાં દરેક પ્રકારના વિટામિન્સ આવેલા હોય. એ કોઈપણ સમાજમાં નાનું બાળક જેના ઘરે દૂધ ન મળતું હોય, અમુક એવા પ્રકારના બાળકો છે કે જેમના ઘરે પશુ જ ન હોય અને દૂધ વેચાતું લાવી શકવાની એમની પરિસ્થિતિ નથી હોતી. એવા બાળકોનું આ સરકારે ખૂબ મોટા ખર્ચે દૂધ આપવાનું નક્કી કર્યું છે. ત્યારે પાટણ જિલ્લામાં સાંતલપુર તાલુકામાં આજે એની શરૂઆત થઈ છે. સાંતલપુર તાલુકાની 99 શાળાઓના પહેલાથી 8મા ધોરણ સુધીના બાળકોને આ યોજનામાં આવરી લેવાયા છે. સોમથી શુક્ર એમ 5 દિવસ સુધી બાળકોને फ्लेवर्ड मिल्क આપવામાં આવશે. ये जो दूध संजीवनी योजना है जो स्कीम हमने लॉन्च किया है, इससे यानी जो मेल न्यूट्रिशन का जो मेन प्रॉब्लम है, वैसे हमारे यहाँ भी इस तरह का मेल न्यूट्रिशन का प्रॉब्लम है और ये डेवलपिंग तालुका होने की वजह से यहाँ के जितने भी स्टूडेंट्स हैं के जिसमें हमने करीब स्टैंडर्ड 1 से स्टैंडर्ड 8 तक हमने कवर किया है और 18 जैसे मैंने पहले भी बताया कि 18,000 लड़के हैं जो कि इस स्कीम में कवर होंगे. અલગ અલગ 7 રૂટ દ્વારા બાળકોને દૂધ પહોંચતું કરવામાં આવશે અને કુપોષણ મુક્ત ગુજરાત બનાવવાના ભાગરૂપે તબક્કાવાર 48 તાલુકાઓમાં આ યોજના લાગુ કરવામાં આવશે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ઇન્ડિયન એરફોર્સ દ્વારા વિદ્યાર્થીઓને એરફોર્સ પ્રત્યે પ્રોત્સાહિત કરવાના અભિયાન અંતર્ગત રાજકોટમાં સોમવારે ગાર્ડિયન ઓફ સ્કાયનું આયોજન કરાયું હતું. RK યુનિવર્સિટી ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે વિંગ કમાન્ડર વિકાસ અવસ્થી, સ્ક્વોડ્રન લીડર RK મિશ્રા, ફ્લાઇટ લેફ્ટનન્ટ SK પાંડે, લેડી ઓફિસર મનીષા ચતુર્વેદી સહિતના અધિકારીઓએ વિદ્યાર્થીઓને એરફોર્સનું મહત્વ જણાવી એરફોર્સમાં જોડાવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. સેમિનારમાં ક્રાઇસ્ટ કોલેજ, RK યુનિવર્સિટી તેમજ દર્શન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ જોડાયા હતા. બપોર બાદ એરફોર્સના જવાનોએ પેરાસેલિંગ યોજી સૌને રોમાંચિત કર્યા હતા. कैसे एयरफोर्स में ज्वाइन होते हैं, एयरफोर्स में हमारे क्या कैरियर ऑप्शन है, कैसा एक्साइटमेंट उसमें हमें मिलता है. मैं पहले से ही बहुत जाने की इच्छा थी उसमें. ये सेमिनार अटेंड करने के बाद मेरे को मालूम पड़ा कैसे उसमें ऑप्शंस है. उसके बाद मेरे को बहुत खुशी हुई और इच्छा भी है कि मैं इसमें जाऊं और देश के लिए कुछ कर सकूं और मेरा भी ऐसा नाम हो कि आप जो है वो ऐसा बोले कि हाँ मेरी बेटी एयरफोर्स में है और उनको मैं गर्व महसूस कर सकूं. सेशन बहुत इंटरेक्टिव था और
मैं ऐसे फ्यूचर में सोचता हूँ कि एयरफोर्स को ऐसे और सारे ड्राइव्स करने चाहिए और मैं फ्यूचर अपने के लिए ये एक्सपेक्ट करता हूँ कि मैं भी एक दिन एयरफोर्स मैन बनूँगा। स्टूडेंट्स किस तरह से एयरफोर्स का भाग बन सकते हैं, उनको उसमें ज्वाइन करने के लिए क्या क्या माध्यम है, 12वीं के पढ़ने के बाद में और BE इंजीनियरिंग के करने के बाद में, और वहाँ पे उनको क्या क्या फैसिलिटीज़ मिलती हैं, उसके लिए उनको किस तरह का व्यवहार उनका होना चाहिए और क्या क्या सिलेक्शन प्रोसेसेस है। અને હવે જોઈએ કેટલાક રાજ્યના મહત્વના સમાચાર સંક્ષિપ્તમાં। ગુજરાત યુનિવર્સિટીમાં 5.5 કરોડ રૂપિયાના વિવિધ વિકાસલક્ષી કામોનું શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કર્યું ખાતમુહૂર્ત। માઇક્રોબાયોલોજી અને ફિઝિક્સ સહિતના 3 ભવનોનું રિનોવેશન અને વોટરપ્રૂફિંગ કરાશે। શિક્ષણ સ્તર સુધારી ગુજરાત યુનિવર્સિટીને ટોપ 100માં લાવવા શિક્ષણ મંત્રીનું આહવાન। કૃષિ રાજ્યમંત્રી શ્રી જશાભાઈ બારડે વેરાવળ તાલુકાના ડાભોર અને ડારી સહિતના ગ્રામ્ય વિસ્તારોનો પ્રવાસ કરી લોક પ્રશ્નો સાંભળ્યા। ગ્રામજનોને સંબોધતા એમણે જણાવ્યું કે આ સરકારમાં ગ્રાન્ટના અભાવે કોઈ વિકાસ કામો અટકશે નહીં। એટલું જ નહીં, આ વિકાસ કામો નિર્ધારિત સમયમાં પૂર્ણ કરાશે અને તેની ગુણવત્તા પણ જળવાશે। સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના રણાસર ગામે મીના પ્રિન્ટ નામની સાડીઓ બનાવતી કંપની દ્વારા કંપનીનું દૂષિત પાણીનું રિસાયકલિંગ કરવાને બદલે જમીનમાં ડ્રિલિંગ કરી ઉતારવામાં આવતા આજુબાજુમાં રહેતા રહીશોના બોરમાં પીળા અને લાલ રંગનું પાણી આવતા આ પાણી હવે ત્યાંના રહીશો માટે પીવા કે વાપરવા લાયક કે પશુઓને પણ પીવડાવવા લાયક રહ્યું નથી। આ પાણી પીવાથી શરીરે ખંજવાળ તેમજ નાની નાની ફોલ્લીઓ થવાની ફરિયાદ પણ ઉઠી છે। મામલતદાર M.K. જોશીનો સંપર્ક કરતા તેમણે તાત્કાલિક પગલાં ભરવાની આપી ખાતરી। જામનગર નજીકના સલાયા ગામના વતની અબુકર હાજી સુલેમાન સંઘારની માલિકીનું જહાજ MSV રિઝવાન ઓમાનના દરિયામાં ભસ્મીભૂત। શારજા માલ ઉતારી પરત ફરી રહ્યું હતું ત્યારે ઓમાનના દરિયામાં અકસ્માતે લાગી આગ। જહાજમાં સવાર 10 ખલાસીઓને આબાદ બચાવી લેતી ઓમાન નેવી। નર્મદા જિલ્લામાં ઉનાળાની ગરમીનો પ્રારંભ થતાં જંગલ વિસ્તારમાં પૂરબહારમાં મહુડાના ફૂલોનો મોટા પ્રમાણમાં ઉતારો થઈ રહ્યો છે। આદિવાસીઓ પરિવાર સાથે વહેલી સવારથી આવી મહુડાના ફૂલ એકત્રિત કરીને તેની સુકવણી કરી ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમને વેચી કમાણી કરી રહ્યા છે। નિગમ દ્વારા ચાલુ વર્ષે મહુડાના ફૂલના ભાવમાં 1 રૂપિયાનો વધારો કર્યો છે। તેના પગલે આદિવાસી પરિવારમાં આનંદની લાગણી વ્યાપી છે। મહુડો આદિવાસીઓ માટે કમાઉ દીકરા સમાન છે। મહુડાના ફળમાંથી તેલ બનાવવામાં આવે છે, જેને આયુર્વેદિક ઔષધિ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે। અને હવે જોઈએ કેટલાક મહત્વના રાષ્ટ્રીય સમાચાર સંક્ષિપ્તમાં। અમેરિકી બજારોમાંથી સારા સંકેતો મળતા એશિયાઈ બજારો ખુલતા જ આવી તેજી। નિફ્ટીમાં 73 પોઈન્ટનો જ્યારે સેન્સેક્સમાં 200 પોઈન્ટનો શરૂઆતી ઉછાળો। યમનમાં ફસાયેલા વધુ 1052 ભારતીય નાગરિકોને ભારતે કરાવ્યા મુક્ત। બચાવાયેલા ભારતીયોની કુલ સંખ્યા થઈ આશરે 3300। સરકારે આગામી થોડા દિવસોમાં બચાવ કાર્ય પૂર્ણ કરવાની બનાવી યોજના। મધ્યપ્રદેશમાં મોરેનામાં ગેરકાનૂની ખનન રોકવાના પ્રયાસમાં જીવ ગુમાવનારા પોલીસ કર્મચારીના મોતની તપાસ માટે મધ્યપ્રદેશ સરકારે સીટની રચનાનો આપ્યો આદેશ। 15 દિવસમાં તપાસ કરી રિપોર્ટ સરકારને સોંપશે સીટ। દોષીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનું જણાવતા મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ। આજે IPL 8નો કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમ ખાતે રંગે ચંગે થશે પ્રારંભ। ઉદ્ઘાટન સમારંભમાં બોલિવૂડ હસ્તીઓ જમાવશે રંગ। સંગીત નૃત્ય સહિતના કાર્યક્રમો બનશે આકર્ષણનું કેન્દ્ર। 24 મે સુધી ચાલનારી ટુર્નામેન્ટમાં 8 ટીમો વચ્ચે 60 મુકાબલાઓ। રાષ્ટ્રીય ન્યાયિક નિમણૂક પંચની રચનાને પડકારતા મામલાને લાર્જર બેન્ચને રિફર કરતી સર્વોચ્ચ અદાલત। જોકે પંચની રચનાના અમલ પર રોક નહીં। આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લામાં પોલીસ અને વન વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધરતા 20 ચંદનચોરને ઠાર માર્યા। સીશાચલમ જંગલમાંથી પસાર થતી પોલીસની ટીમ પર 150 જેટલા ચંદનચોરે હુમલો કર્યો હતો। આ હુમલાના જવાબમાં પોલીસે કાર્યવાહી કરી હતી। ઉત્તર પ્રદેશમાં કમોસમી વરસાદને લીધે પાકને થયેલા નુકસાનની સમીક્ષા માટે કેન્દ્રીય પરિવહન તેમજ રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીની આગેવાનીમાં કેન્દ્રીય મંત્રીઓની એક ટીમ ઉત્તર પ્રદેશની મુલાકાતે આગ્રા, મેરઠ, અલીગઢ સહિતના વિસ્તારોની મુલાકાત લઈ નુકસાનની કરશે સમીક્ષા।
સમાચાર બુલેટિન અહીં સમાપ્ત થયું. નમસ્કાર.